હેમંતભાઈ, બહુ સ્પષ્ટ વાત છે કે આ વખતની જે નુકસાની છે એ તમે કોઈ ખેતર ઉપર સર્વે કરીને જાઓ ને તમે સર્વે પછી પેકેજ જાહેર કરીને આ પર્યુમાં સરકારે ખોટો ટાઈમ બગાડવાને બદલે જે કંઈ સરકારના 25 વર્ષની ફલશ્રુતિમાં આ રાજ્યનો ખેડૂત કેટલો દેવાદાર બન્યો છે એના ઉપર આપણે નજર કરીએ. રાજ્ય સરકાર દેવાદાર બને કારણ કે એને તાયફા કરવા દેવાદાર બને, પણ ખેડૂત તો તાયફા કરતો નથી. ખેડૂત તો રીતસરનું એની ખેતી કરે છે. તો ખેતી કરતો કરતો ખેડૂત પણ ડબલ વખત બમણા પરિસ્થિતિની અંદર દેવાદાર કેમ થઈ ગયો? સરકાર બની શકે છે દેવાદાર, પણ સરકારને પ્રશ્નો છે એટલા માટે. પણ અહીંયા તો સરકાર માટે ખેડૂતો જે કંઈ કામ કરે છે, ખેતર ઉપર કામ કરે છે, અને છતાંય રોજબરોજ દેવાદાર બને. તો એના ઉપર સરકાર તરીકે કોઈ દિવસ ક્યારે રીતે એમાં નજર કરી સરકારે કે અત્યારની પરિસ્થિતિ જે બની છે એમાં સીધી રીતે સરકારને મદદરૂપ થવું હોય તો પહેલા તો બ્લેક લીટી કરી નાખો કે અત્યારે જે દેવું છે એ સંપૂર્ણ માફ કરી નાખો. માફ દેવું નહીં થાય ત્યાં અમારે 25 વર્ષ જૂનો છે સરકાર સામેનો વાત દાવો. 25 વર્ષથી વાત કરીએ છીએ કે એક વખત નિર્મૂલન કરો ખેડૂતોને, એના ખેતર ઉપર જો ઉભો રહીને શાંતિથી ખેતી કરે, એનું મોઢું સ્મિત હશે તો એ ખેતી કરતો કરતો માણસ કરશે, તો એને ખોટી રીતે સરકાર પાસે હાથ લાંબો નહીં કરે. બીજી વાત તમને કહું કે તમે લેવા તે દેવા વગરના તમે નાખ્યા છે અંદર ઉપર જીએસટી. તમે એ જીએસટી છે એ ટેકાના ભાવની પરિસ્થિતિની અંદર કંઈક ને કંઈક ડેમેજ કરે છે. નંબર 2, તમે વીમાની પરિસ્થિતિમાંથી તમે નિર્મૂલન કરી નાખ્યા ખેડૂતોને. તમે અત્યારે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન વીમા કંપનીની વાત સુદ્ધા બોલવા તૈયાર છે અત્યારે? જો તે દિવસે વીમાનું પ્રીમિયમ 100% ભર્યું હોત તો આજે તમે 5,000 કરોડ જાહેર કરશો ને 5,000 નું પ્રીમિયમ ભરી દીધું તો આજ ખેડૂતોને પરિસ્થિતિ શું સારી થઈ ગઈ કે નહીં? તો એ પણ તમારા માટે જવાબદાર છે. તમે વહીવટ બરાબર નથી કર્યો, તમે કંપનીઓ છે એ ભાગી ગઈ, તમે લોકો પાછું નથી કરી છે. વહીવટની અંદર બીજી વસ્તુ એ કે તમે વીમો, તમે જીએલડીસી, આ બધા પરિસ્થિતિનું પરિણામ અત્યારે આપણે સામે આવ્યું છે ને ઉપર કુદરત કોપાયમાન થયો છે. હું તમને કહું, ઇતિહાસની અંદર આપણે વાંચવું જોઈએ સરકારે કે પહેલાની સરકારો જે હતી એ આવી રીતે પેકેજ જાહેર કરતી હતી, ખેડૂતોને મદદ કેમ કરતી હતી, ખેડૂતો પાસે કેમ જતી હતી. હું તમને એક નાનો એવો દાખલો આપું છું, મારી 2 મિનિટમાં વાત પૂરી કરી દઈશ હેમંતભાઈ. આ હું ધારાસભ્યનું એક બુક લઈને આવ્યો છું. આ ધારાસભ્યનું નામ છે છગનભાઈ ગોપાણી. એ ચોગટના છે, ઉમરાળા તાલુકાનું ગામ છે. 1968 એટલે મારા જન્મ વર્ષની વાત કરું છું. 57 વર્ષ પહેલા ચોગટ ગામની અંદર કાળુભાર નદીમાં પૂર આવ્યું. ગામની અંદર 300-350 મકાનો એ ધ્વંસ થઈ ગયા. લગભગ પશુ ધ્વંસ સંપત્તિ હતી એટલી પણ નાશ પામી, કોઈ મરી પણ ગયા. અને ભાવનગર થી લઈ અને અમદાવાદ સુધી આવતા તમામ રોડ ઉપર પાણી હતા. આવી પરિસ્થિતિની અંદર ગામના લોકોએ શું કર્યું, ધારાસભ્યએ શું કર્યું, એ પરિસ્થિતિની અંદર ધારાસભ્યએ ગામમાં જઈ પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો. ક્યાસ કાઢી અને સવારમાં 2 લોકોને ટેલિફોનની વ્યવસ્થા નહોતી. સવારમાં એને એક ઉમરાળાને મોકલો, એકને ભાવનગર મોકલ્યા. ડેપ્યુટી કલેક્ટર આવે છે, હિન્દી ભાષી હતા, એને કઈ સમજણ નથી પડતી. રાઉન્ડ મારી કીધું બધું બરાબર છે? તો કે તમે બધું બરાબર છે કે? ધારાસભ્યશ્રી પૂછે છે. તો કે તમે આવ્યા શું કામ, તમારે સહાય દેવી નથી? આ બધી પરિસ્થિતિ તમે જુઓ. એ પરિસ્થિતિ લઈ અને કલેક્ટર સાથે કઈ પંડ્યા કરીને કોઈ કલેક્ટર હતા એની સાથે વાત કરી. તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રીએ પોતાને પેલા આને પ્રેશર કર્યું સરકારને કે સરકાર પાસે પૈસા નથી. તો કે ના, તો કે હું મારા પદરના માથા ઉપર સરકારના જોખમે હું 8,000 રૂપિયા લઈ આવું. તો કે લઈ આવો. એ ધારાસભ્યએ ગામમાંથી પૈસા ભેગા કર્યા. 8,000 રૂપિયા ભેગા કર્યા. કોઈ 1નું બંડલ, કોઈ 2નું બંડલ, કોઈ 5નું બંડલ, કોઈ 10નું બંડલ. પૈસા ભેગા કરીને ઇમિડિયેટલી રાતોરાત એને બાંટ્યા. લોકોને જેટલી થાય એટલી મદદ સરકારી પરિયોમાં કરી. બીજે દિવસે સવારની અંદર કલેક્ટર આવે છે. કલેક્ટરની હાજરીની અંદર તમામ પ્રકારની સવલતો પૂરી પાડે છે. કલેક્ટર અને મામલતદાર વચ્ચેની વાતની અંદર તમામ પ્રકારની મદદ ત્યાં મળે છે. બીજે દિવસે અને ત્રીજે દિવસે એ ધારાસભ્યશ્રીએ સૌની હાજરીમાં સરકાર વતી રજૂઆત કરે છે. ચોથે દિવસે ત્યાં ધારાસભ્યશ્રી, ત્યાં આગળ મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી, રસિકલાલ પરીખ હોમ મિનિસ્ટર, જસવંત મહેતા, આ તમામ લોકો આવી અને ત્યાં આગળ ખેડૂતોને આશ્વાસન આપે છે અને વાત કરે છે. હેમંતભાઈ, મારો કહેવાનો ખાલી છે કે છેલ્લા 15 દિવસથી આ મંત્રાલય છે ને એ ધારાસભ્યો ખેતર ખુદે છે. પૈસા હજી આપ્યા નથી. એ વખતની સરકારો પહેલા પૈસા પહોંચાડ્યા છે અને પછી ધારાસભ્ય સરકાર તંત્ર ત્યાં પહોંચે છે. તમે 2 વચ્ચેનો કેસ જો તમે, જો તમારી દેવાની દાનત હોત, સરકાર તરીકે તમારે મા બાપ બરાબર ખેડૂતોની પરિસ્થિતિને લઈને તમારે ઉભું રહેવું હોત તો પહેલા તમે કેશડોલ કલેક્ટર, આજે કલેક્ટર કારકુન બનાવી દીધો. અને ધારાસભ્યની કેટલી હેસિયત છે તમે 156 ની મને ખબર છે ને તમને બધાની ખબર છે. તો જો ધારાસભ્યને તમે પાવર આપ્યો હોત, જો કલેક્ટરને તમે પાવર આપ્યો હોત તો તમારે આ હેલિકોપ્ટર ફેરવવાની જરૂર પડત ખરી? તમે ઉપરથી સર્વે કરવા માટે મંત્રીઓને ગામે ગામ દોડવું પડે ખરી? એક મંત્રી કૃષિ મંત્રી હોય 33 જિલ્લાની અંદર ફરીને કેટલોક સર્વે કરી શકવાનો? એ સર્વે કરતા ફરે તો કેટલા દિવસ થવાના?
તમે એક વિચાર કરો સાહેબ, ખેડૂતના ખેતર ઉપર જે તારાજી છે, નારાજી છે, અને ખેડૂતના ઘરમાં જેટલી બરબાદી છે, એ બધી પરિસ્થિતિનો ક્યાસ તમે રાતોરાત તમે નથી કાઢી શકવાના. એ અમને ખબર હતી, તો અમે કહીએ છીએ કે ભાઈ તમે દેવા માફ કરતો. આ બધા ચિત્રામણમાં પડોમાં સર્વે ને પેકેજ આ બધી વાતો સાંભળી 25 વર્ષથી અમે આના જ વાતો કરીએ છીએ. અને વીટીવી થાકી ગયું છે આમાં. સર્વે કરો ને પેકેજ ને સર્વે ને પેકેજ ને આ બધું પસ્તી કરતા ભારતીય જનતા પાર્ટીની સરકારને, મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને મારી એક વિનંતી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહને યાદ કરું, ખેડૂત સાથે કેવો સરસ મજાનો વ્યવહાર કરતા હતા. અમારા કૃષિ મંત્રી પણ અમારા ભાવનગરના છે. સવાયા સાબિત થવાનો સુનહરો મોકો છે, સવાયા સાબિત થવાનો. ભાવનગર મહારાજે જે ખેડૂતો માટે કર્યું એના કરતા વિશેષ કામ કરી શકે એવી પરિસ્થિતિ છે. તમે કરો કામ, અને ખેડૂતોને મોઢા ઉપર સ્મિત આવે એવું પેકેજ જાહેર નહીં, તમે દેવા માફ કરી દો, અને આપણે શ્રી ગણેશ કરીએ, અને પછી સરકારની સાથે ખેડૂત કમ્પેરિઝનમાં ઉતરશે કે ચલો તમે દેવા દૂર, તમે દેવાદાર બનો છો કે અમે દેવાદાર બની છીએ. જીએસટી દૂર કરો, જીએલડીસી ચાલુ કરો, વીમો લાવો, અને દેવા. તમે હેમંતભાઈ જેટલું બોલશો ને એટલે ભાજપ કોંગ્રેસ નહીં થાય. હું બોલું ને તમારા જેવા શબ્દો તમે બોલો એ જ બોલું ને, એના કરતા 2 શબ્દ ઘટાડીને બોલું તો કોંગ્રેસ ભાજપ થઈ જાય. પણ વાસ્તવિકતા એ છે કે જેમ નરેન્દ્રભાઈએ એક વખત સાહેબે 2 વખત સાહેબને યાદ કર્યા, હું સાહેબને યાદ કરું. સાહેબે અને રાજનીતિ કરવી જ નથી, અને રાજનીતિના શબ્દો નથી. હું ખરેખર પીડા વ્યક્ત કરી રહ્યો છું કે સાહેબે જયારે દિલ્હીમાં શાસનમાં બેઠા એટલે આખા દેશને સૂચન કર્યું, અપીલ કરી કે ભાઈ ગેસની અંદર સબસિડી લેવા છોડી દો. એટલે લોકોએ ઘણા કઈ છોડી દીધી. સાહેબ આજે હું સાહેબ પાસે અપેક્ષા રાખું છું કે જે ધર્મ સંસ્થાનો છે, કોઈ પણ જાતિ ધર્મને જુદી પાડતા નહીં, બધા ભેગા, એ ધર્મ સંસ્થાનોને એક અપીલ કરો કે આપણે તમારે ત્યાં અન્નકૂટ ભરાય છે, જયારે અન્નદાતાઓ તમારે ત્યાં દિવાળીનો વ્યવસ્થા હોય કે પછી બેસતા વર્ષ હોય કે પછી જન્માષ્ટમી હોય, અન્નકૂટ માટે જે દાન આપે છે એ આ દેશનો અન્નદાતા આપે છે. તમામ ધર્મસ્થાનોને એક સાહેબ તો અપીલ કરો કે ખેડૂતોની બાજુમાં ઉભા રહ્યો. ખેડૂતોએ જે મંદિરો સજાવ્યા, જે મસ્જિદો સજાવી, જે કઈ કર્યું એ બધાએ કર્યું છે. તો આજે ખેડૂતોની સાથે માત્ર સરકાર અપીલ કરી શકે છે, જે લોકોને અપીલ કરે. બીજું મહારાજા કૃષ્ણકુમારજીને એટલા માટે યાદ કર્યું સાહેબ, એ વખતે મહારાજા કૃષ્ણકુમારજી ખેડૂત સંકટ નિવારણ ફંડ બનાવ્યું હતું સાહેબ. સાહેબ 57 વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું. આ 57 વર્ષ પહેલા એ સરકારોમાં દૂરદર્શિતા હતી ત્યારે ફંડ બનાવ્યું હતું. સાહેબ બીજી એક અપીલ એ કરે કે તમામ ધર્મસ્થાનો ભેગા થાય અને એક ફંડ બનાવે. નરેન્દ્ર મોદી નમો નામનું ફંડ બનાવે. એ ફંડ ની અંદર બધા લોકો ફંડ આપે, ધર્મ સંસ્થાનો પહેલા ફંડ આપે, અને પછી ખેડૂતોને સાથે ઉભા રહે. તો ધર્મ સંસ્થાનોની લોકોની જરૂર, લોકો દર્શનાર્થી જશે, એની જરૂર, બધાનું સારું થશે. અપીલ કરો. તમારા સરકારની તેજુરી ખાલી ના કરી હોય તો દેવાદારમાં તમારી તેજુરી છે, તળિયા ઝાટક કરી નાખ્યા છે મોત શોખને તાઇફામાં, તો પછી આવું પણ કરો. એટલે મારું એ કહેવાનું છે કે જો આ કડવી ભાષા છે, આ કોંગ્રેસ ભાજપ નથી. અન્નદાતાઓની સામે તમારે નાણાં સિવાય કોઈ ચીજ કામમાં આવવા નથી. તમારે ગમે એટલા બાજુમાં ઉભા રહે, ભાઈ ફાર્મરે સારું કીધું કે તમે ગમે એટલા બાજુમાં ઉભા છો પણ કંઈક લઈને જાવ છો તો જાવ છો. અત્યારે તમે કોઈ બધી જગ્યાએ રાઉન્ડ મારી લીધા હેમંતભાઈ, પણ તો કાવડિયા વગર આટા માર્યા છે. કાવડિયા લઈને જાઓ અને ધારાસભ્યને પાવર આપો, કલેક્ટરને પાવર આપો કે તમારા જિલ્લાનો સર્વે તમે કર્યો કે ન કર્યો હોય, જે જગ્યાએ જ્યાં આપવાનું આપવા માંડો. સાહેબ મોઢા બંધ થઈ જશે, કોઈ બોલશે નહીં. અમારા જેવા કોંગ્રેસ વાળા રાડું પાડીને બોલે છે એ બોલતા બંધ થઈ જશે. કોંગ્રેસ વાળા બંધ થઈ જશે, બંધ થઈ જઈએ. અમે અન્નદાતાને આપી દો બંધ. આ વાસ્તવિકતા છે સાહેબ. હું કામ એમ બોલીએ ભાઈ, અન્નદાતાઓની સામે રાજનીતિ અમે નથી કરવા માંગતા, પણ આજે 3 વખત તમારા ખેતર ઉપર બરબાદ થઈ ગયું છે સાહેબ. અને તમે રાજનીતિ જ નગરી કરો છો. અને બીજું તાઇફાન આ તેન બધું કરો ત્યારે કેમ તમે જગ્યાએ આંટો મારો છો? એટલે હું તમને ફરી કહું હેમંતભાઈ, વાત છેલ્લી એક છે. અમારી લાગણી ક્યાં છે કે તમે જે સરકારની અંદર બેઠેલી મિશનરી છે, શસ્ત્ર સરંજામ ને પાવર તમારી પાસે છે. ખેડૂતોને બચાવવા માટેની તમારી પાસે સૌથી મોટી ઈશ્વર કરતા તાકાત તમારી છે. કારણ કે ઈશ્વર પાસેથી જે કંઈ મળવાનું હતું, ગુમાવવાનું હતું, ગુમાવી દીધું. હવે તો સરકાર છે. સરકાર એક વખત જાહેર કરી દે કરોડોમાં રૂપિયા આપવાના, પછી પારદર્શકતા લાવે. તમે જાહેર કરશો મોટા, કારણ કે તમારી એક ટેવ છે ફિગર મોટા આપવા, દેવાનું કશું નહીં, બજેટ પડ્યા રહે ખાલી પાછા. એવા પણ ઇતિહાસના દાખલા છે. એટલે આ બધી વસ્તુ બધાને ખબર છે, ખેડૂત પણ મારા કરતા બધું જાણે છે. એટલે એક વસ્તુ કાવડિયું આપો તો ઈમાનદારીથી આપો, મદદ કરો તો ઈમાનદારીથી મદદ કરો, સંવેદનાથી મદદ કરો. અને ખરેખર ખેડૂતને થવું પડે કે ભારતીય જનતા પાર્ટીના દાદાએ અમારી સાથે ખરેખર દાદાની જેમ રહ્યા. ચાલો સંજયભાઈ.